જ્યારે પોતાના જ લોહીના રિશ્તા તમારી સામે પીઠમાં છરો ઘોસવા માટે દરવાજા ઉપર ટકોરા મારે તો માણસ ક્યાં જાય? વિકાસ માટે એ એવી સવાર હતી. તે કમાયત લઈને આવી હતી. ઘરમાં રોજની જેમ શાંતિ અને સુખદનો માહોલ હતો. વિકાસ પોતાની દુકાને જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેની પત્ની સુનિતા રસોઈમાં નાસ્તો બનાવી રહી હતી. બંને આ વાતથી બિલકુલ અજાણ હતા કે આગલા જ પળે તેમના દરવાજા ઉપર ટકોરા મારનાર મહેમાન તે જીવનમાં એવો તોફાન લઈને આવી રહ્યા હતા જેની તેઓ કલ્પના પણ નહોતી કરી હોય. 35 વર્ષનો વિકાસ, જે દરરોજ સવારે 7 વાગે પોતાની એ નાની પરચુરણની દુકાનમાં પહોંચી જતો હતો અને રાત્રે 9 વાગ્યા સુધી મહેનત કરીને પોતાના પરિવાર માટે 2 વખતની રોટીનો ઇંતજામ કરતો હતો. દુકાને જવા માટે વિકાસે જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો તો બહાર પગ મૂક્યો તો ત્યારે સામે એક ટેક્સી આવીને ઊભી રહી. તેમાંથી તેની બંને બહેનો સીમા અને રેખા ઉતરી રહી હતી. બંને એકસાથે આટલા મહિના પછી અચાનક પોતાની સામે આવીને વિકાસની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની લહેરો દોડી ગઈ. તેના ચહેરા ઉપર મુસ્કાન ખીલી ગઈ. તે લગભગ દોડતો તેની પાસે પહોંચ્યો. અરે સીમા, રેખા, તમે બંને એકસાથે બિના કહે? તેની ખુશીઓનું કોઈ ઠેકાણું ન હતું. હા ભૈયા, વિચાર્યું કે તમને સરપ્રાઈઝ આપીએ, મોટી બહેન સીમાએ મુસ્કરાતા કહ્યું. પણ તેની મુસ્કરાહટમાં એ જૂની ગમરાટ ન હતી. ખૂબ સારું કર્યું, ચાલો અંદર ચાલો, આજે તો મારો દિવસ બની ગયો. વિકાસે બંનેની બેગ ઉપાડીને તેમને ઘરની અંદર લઈ જવા લાગ્યો. તેના અવાજ ઘરમાં આંગણામાં ગૂંજ્યો. સુનિતા, અરે સુનિતા, જુઓ તો કોણ આવ્યું છે. રેખા અને સીમા આવે છે. રસોઈમાંથી હાથ લૂંટતી સુનિતા બહાર નીકળીને પોતાની નણંદોને જોઈને તેમના ચહેરા ઉપર ખુશીની ચમક ઉઠી ગઈ. તે આગળ વધીને બંને સાથે મોટા પ્રેમથી મળી. પ્રણામ દીદી, તમે બધા કેમ છો? ઘરે બધા કેવા છે? અને બરાબર છીએ ભાભી, રેખાએ ટૂંકો જવાબ આપ્યો. તેના અવાજમાં અનૌપચારિક હતી. વિકાસે પોતાની દુકાને જવાનો ઈરાદો તરત જ બદલી નાખ્યો. હું આજે બપોર પછી દુકાને જઈશ. ઘણા દિવસ પછી મારી બહેનો એક સાથે આવી છે. સુનિતા, આમના માટે કંઈક સારું બનાવો, પણ તે પહેલા ચા બનાવો. હું બજારમાંથી જલેબી અને સમોસા લઈને આવું છું. અરે ના ભૈયા, આની શું જરૂર છે? સીમાએ કહ્યું. પણ વિકાસને ક્યાં સાંભળવાનો હતો. તે ખુશીથી ચહકતો ઘરમાંથી નીકળી ગયો. તેમની માં સુમિત્રાજી જે પોતાના રૂમમાં પડ્યા હતા. અવાજો સાંભળીને ઊભા થયા. બેટા, સુનિતાએ તેમને સહારો આપીને વ્હીલચેર પર બેસાડીને બહાર લાવી અને પોતાના બંને દીકરીઓને એકસાથે જોઈને તેમની વૃદ્ધ આંખોમાં નવી ચમક આવી ગઈ અને બંનેને ગળે લગાવી લીધા. અરે મારી બાળકો આવી ગઈ છે. ચાલો, આટલા મહિનાઓ પછી આખરે તમે પોતાની બીમાર માની યાદ તો આવી. નહીં તો પોતાના ઘર પરિવારમાં તમે બંને આટલા બધા કસાઈ ગયા હોય છે જે એક ફોન કરવાની પણ ફુરસદ નથી મળતી. સારું કર્યું કે જે આજે આવી ગયા. તમે તમારી બંનેની ખૂબ યાદ આવી રહી હતી. સુનિતાએ તરત જ પાણી લાવીને આપ્યું અને તેની ખાતરદારીમાં લાગી ગઈ. ઘરનો માહોલ ઉત્સવ જેવો હતો. વિકાસ બજારમાંથી ગરમા ગરમ નાસ્તો લઈને પાછો આવ્યો. બધા આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા કે વિકાસ પોતાની બહેનો સાથે જૂના દિવસો યાદ કરીને હસી રહ્યો હતો. પણ તેને લાગી રહ્યું હતું કે કંઈક તો ખોટું છે. બંને બહેનો હસતી તો હસતી, પણ તેની આંખોમાં એક અજીબ ગંભીરતા અને એક અનકહું બોજ હતું જેને તે સમજી નહોતો શકતો. તેણે અનેકવાર તેને પૂછવાનું વિચાર્યું કે બધું બરાબર તો છે ને, પણ દર વખતે એ વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ મુસાફરીનો થાક હશે. લગભગ 1 કલાક વાતચીત પછી અચાનક અજીબ ખામોશી છવાઈ ગઈ. મોટી બહેન સીમાએ ઊંડો શ્વાસ લીધો અને પહેલા રેખા તરફ જઈને પછી વિકાસની આંખોમાં સીધું જોઈને કહ્યું, ભૈયા, અમે આજે અહીં ખૂબ જરૂરી વાત કરવા આવ્યા છીએ. તેના સમાજમાં એવી ગંભીરતા હતી કે જેણે વિકાસના દિલમાં એક અજાણી સિંહણ પેદા કરી ગઈ. હા હા, બોલો સીમા, શું વાત છે? બધું ઠીક તો છે ને? સીમાએ પોતાની નાની બહેન રેખા તરફ જોયું અને તેની પાસેથી સંપત્તિ માંગતી હોય પછી કહ્યું, ભૈયા, પિતાજીના આ મકાન અને દુકાન ઉપર અમારે પણ હક છે અને કાયદો અમને આ હક આપે છે. અમને અમારો હિસ્સો જોઈએ છે. આ વાક્ય કોઈ બોમ્બ જેવું ઘરની શાંતિ પર પડ્યું. એક પળ માટે ત્યાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. વિકાસને લાગ્યો જાણે તેના કાને કોઈ ધોકો ખાધો હોય. તે પોતાની બહેન તરફ જોતો રહી ગયો અને અશ્વાસથી આઘાતથી શું 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 કહી રહ્યા છો તમે? તેનો અવાજ કાંપી રહ્યો હતો. રેખાએ આગળ વધીને કહ્યું. તેના અવાજમાં પણ
એ જ કઠોરતા હતી. ભૈયા, અમે સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ. 2005ના હિન્દુ અધિકાર કાયદા મુજબ દીકરીઓને પણ દીકરાઓના જેનો પોતાનો હક પ્રત્યુક સંપત્તિ પર છે. અને આ મકાન અમારા પિતાજીની કમાણીનું ઊભું કરવામાં આવ્યું છે. જે દુકાનમાં તમે એકલા માલક બનીને બેઠા છો, એ દુકાન પણ અમારા પિતાજીએ ખરીદી હતી. અને તેના પગ નીચે જાણે જમીન ખસી ગઈ. તે કાંપતા કહ્યું, ના સીમા, એ દુકાન મારા બાળકોનો મોંનો નિવાળો છે અને આ ઘર અમારો આશરો છે. તમે બધા ક્યાં જઈએ એ બધું અમને નથી ખબર. અમને તો ફક્ત અમારો હિસ્સો જોઈએ છે. ચૂપ થા સીમા, એક શબ્દ પણ નહીં. આ પહેલા વિકાસની બહેનો કંઈક હોઈ ગઈ શકે. એક ગર્જના આખા ઘરને હંપાવી દીધું. આ અવાજ તેમની વૃદ્ધમાં સુમિત્રાનો હતો. પોતાની દીકરીઓની વાત સાંભળીને તેમને અંદર જાણે જ્વાળામુખી ફાટી ગયો હોય તેવો હિસ્સો કેવો જોઈએ તમને બંનેને? શું તમે ભૂલી ગયા છો કે આ ઘર અને દુકાન કોની બલોદતી બચી શક્યા? તમારા ભાઈની બલોદતી. સીમાએ કંઈ કહેવાની કોશિશ કરી, પણ માં તેને સમજાવશો નહીં. હું નહીં સમજું. માનો અવાજ વધુ તીવ્ર થઈ ગયો હતો. અરે, મારા કરતાં વધુ કોણ સમજશે તમને? શું તમને થોડી પણ ખબર છે કે તમારા ભાઈઓએ તમારા માટે શું શું ત્યાગ કર્યા છે? જ્યારે તમારા બાપનો પડછાયો માથા પરથી ઉઠી ગયો હતો, ત્યારે આ વિકાસ માત્ર 18 વર્ષનો હતો. તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને પોતાના સપનાઓને છોડી દીધા, જ્યાંથી તમે બંને અભ્યાસ કરી શકો. જેણે પોતાની જવાની આ દુકાનના ગલ્લે બેસીને વિતાવી દીધી, જેથી તમારા લગ્નમાં કોઈ કમી ન રહે. સુમિત્રાજીનો અવાજ કાંપી રહ્યો હતો. તમારા બંનેના લગ્ન એવા જ નહોતા થયા. પોતાની શ્રેષ્ઠતા કરતાં વધુ ખર્ચ કર્યો છે તેણે. લોકો તેને ખર્ચ લીધું હતું જેથી તમે બંને પોતાના સસરાને માથું ઊંચું કરીને રહી શકો, જેથી અમારા સસરા કોઈ એમ ન કહે કે તમારા માયકાવાળોએ લગ્નમાં કોઈ કમી દીધી છે. અને આજે તમે એ જ ભાઈ પાસે તેમનું ઘર અને દુકાન છીનવી લો છો. સુમિત્રા હાંફવા લાગ્યા. સુનિતાએ દોડીને તેમને સંભાળ્યા. આખા આંગણામાં એક ભયાનક સન્નાટો ફેલાઈ ગયો. વિકાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આમાં આ ભાવુક શબ્દો બંને દીકરીઓમાં કોઈ અસર ન થઈ. સીમાએ મોટી બેરસમતીએ જવાબ આપ્યો, માં, ભૈયા જે કર્યું છે તેમનું ફરજ હતું. એક ભાઈ પોતાની બહેનો માટે જે કરે છે એ જ ભૈયાએ કર્યું. અમે કંઈ કોઈ ભીખ નથી માંગી આવ્યા. અમે પોતાના કાનૂની હક માંગી રહ્યા છીએ. આ સાંભળીને વિકાસ અંદર સુધી તૂટી ગયો. તેણે લાગ્યું કે જાણે કોઈએ તેના છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. એ બહેનો જે મુસ્કાન માટે તેણે પોતાની અનેક જરૂરિયાતોને મારી નાખી હતી, જેની ખુશીઓ માટે તેણે પોતાની જવાની દુકાનના ગલે બેસીને વિતાવી દીધી, અને આજે એ જ તે પરાયું થઈ રહી હતી. તેણે બેઘર કરવા તુલ્ય હતી. ત્યારે સીમાનો ફોન વાગ્યો ઉઠ્યો. તેણે ઊભી થઈને આંગણામાં ખૂણામાં જઈને વાત કરવા લાગી. બીજી તરફ તેનો પતિ હતો. હા, કહી દીધું છે. ના, હજી માની રહ્યા નથી. તમે ચિંતા ન કરો, પોતાના હિસ્સો હું કોઈ પણ કિંમતે નહીં છોડું. આ પણ કોઈ વાત થઈ? તે આટલા મોટા ઘરમાં અને ચાલુ દુકાન પર બેસીને મજા કરી રહ્યો છે, અને અમે અહીં ઘરમાં કૂટણ કરીને ગુજારો કરીએ. હું લઈને જ રહીશ પોતાનો હિસ્સો. આટલી વાત કરીને તે પાછી આવીને બેસી જાણે કંઈક થયું જ ન હોય. તેના ચહેરા ઉપર કઠોરતા સિવાય બીજું કોઈ ભાવ ન હતા. સુમિત્રાજીએ એક વધુ કોશિશ કરી. જુઓ બેટા, તમારા ભાઈએ તમારા માટે જે કંઈ કર્યું નથી, તે તમારી દરેક મુશ્કેલી તમારી સાથે ઊભો થયો, અને તમારા પિતાજીના જયા પછી તે એકલે આ ઘર સંભાળ્યું હતું. મારી કાળજી લીધી અને મારી બીમારી પર આટલો ખર્ચો કર્યો છે, પણ આજ સુધી તેમણે ઉફ પણ નથી કરી. તમારી ભાભી પણ મારી પૂરી કાળજી લે છે. તમને તો આ વાત ખુશ થવું જોઈએ કે તમારું અમારું આબાદ છે, ઉલટું તેની પાસે જાયદાદનો હિસ્સો માંગી રહ્યા છો. થોડી શરમ કરો. પણ બંને બહેનો એકઈ ન સાંભળી. તેઓ જાણે પોતાનો જમીર અને બધી શરમ પોતાના ઘરે છોડીને આવ્યા હતા. ભૈયા, ઇમોશનલ થવાની કંઈ નહીં થાય. તમને પૈસોની જરૂર છે. અમારા પણ બાળકો છે ને, તેમનું પણ ભવિષ્ય છે. તમે આ ઘરમાં અનેક દુકાન વેચી દો. જેટલા પણ પૈસા મળે અમે ગયે ત્રણેય બરાબર વહેંચીશું. અને વહેંચી દઉં. વિકાસને અસ્વસ્થથી પૂછ્યું, અને પોતાના પિતાની નિશાની વેચી દઉં? પોતાની મા, પત્ની અને બાળકો સાથે બેઘર થઈ જાઓ. તે વેચવું નથી તો તમે અમારા હિસ્સામાં જેટલા પૈસા આપી દો. રેખાએ કહ્યું, તમારી પાસે વધુ સમય નથી.
જો એક અઠવાડિયામાં તમે કોઈ નિર્ણય ન લીધો તો અમને મજબૂર કોર્ટમાં જવું પડશે. આ શબ્દો સાંભળીને વિકાસના કાનમાં સનસનાટી દોડી ગઈ. જે પોતાની જ બહેનો તે કોર્ટમાં ઘસેડ છે. એ જ આંગણામાં જ્યાં થોડી વાર પહેલા પોતાની બહેનો આવવાની ખુશી નાચી રહ્યો હતો અને હવે તે પોતાના જ પરિવારમાં ટુકડા વિખરેલા જોઈ રહ્યો હતો. બંને બહેનો પોતાની વાત કહીને ત્યાંથી નીકળી ગયા. વિકાસ ત્યાં જમીન ઉપર બેસી ગયો. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ બળબા પડ્યા. હે ભગવાન, આ શું થઈ ગયું? મને નહોતી ખબર કે મેં મારા દીકરાને નહીં, નાગુણીઓને. કેટલાક દિવસો કઈ રીતે પસાર થઈ ગયા હતા કે ઘરમાં એક અજીબ માતમ ફેલાયેલો હતો. કોઈ કોઈની સાથે વાત ન હતું કરતું. વિકાસ દુકાને તો જતો હતો, પણ તેનું શરીર ત્યાં હતું અને આત્મા ઘરમાં. તેમણે પોતાના બહેનોના કહેલા શબ્દો તીર જેવા વારંવાર દિલમાં ખૂંચતા હતા. એક અઠવાડિયા પછી બપોરની શાંતિને ચીરતી એક અવાજ આવ્યો. વિકાસ બાબુની ચિઠ્ઠી છે. આ ડાકીયો હતો, પણ તેના હાથમાં જે સરકારી લિફાફો હતો તે કોઈ ચિઠ્ઠી નહીં, પણ રિશ્તાઓની બરબાદીનો હુકમ હતો. કાંપતા હાથે વિકાસે તે લિફાફો ખોલ્યો. અંદર કચેરીની મોહરના કાગળો હતા. તેની આંખોમાં જે વાંચ્યું તેના ઉપર દિમાગની વિશ્વાસ નહોતો. તે બંને સગી બહેનોએ તેની સામે સંપત્તિનો હિસ્સેદાર માટે કેસ કરી દીધો હતો. તે કાગળનો ટુકડો વિકાસના હાથમાંથી ચટીને હવામાં લહેરાતો જમીન ઉપર આવીને પડ્યો. વિકાસ પણ તેની પાછળ બેજામ જેવો એક આંગણામાં પડેલી ખુરશી ઉપર ઢળી પડ્યો. એક પળમાં તેની આંખો સામે બધું ફરવા લાગ્યું. તેને પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો, જે અવારનવાર કહેતા હતા કે મારી દીકરીઓ મારો ગર્વ છે. જુઓ, આ મારું નામ રોશન કરશે. આજે એ જ દીકરીઓ તેમણે બનાવેલા ઘરને જડો હલાવવા તુલ્યા હતા. ત્યારે તેનું ઝાંખું દ્રશ્ય આવ્યું. ઘણા વર્ષો પહેલાનો એ દિવસ, જ્યારે તેની મોટી બહેન સીમા કોલેજમાંથી પાછી ફરતી વખતે એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. તે લોહીથી લથબથ હતી. પછી મળતા જ વિકાસે પોતાની દુકાનનો શટર પાડીને પાગલો જેવો દોડ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તુરંત ઓ નેગેટિવ લોહી જોઈએ, નહીં તો અમે તેને બચાવી શકીશું નહીં. અને ઓ નેગેટિવ તે ખૂબ જ દુર્બળ બ્લડ ગ્રુપ છે, જે વિકાસનો પણ હતો. તેને યાદ હતો. હોસ્પિટલ પહોંચીને તેને એક પળ પણ વિચાર્યું નહીં, અને થોડી જ વારમાં તેનું લોહી તેની નસોમાંથી નીકળીને તેની બહેનોની નસોમાં અને ધમનીઓમાં જઈ રહ્યું હતું. તેને નવું જીવન આપી રહ્યું હતું. ત્યાં સુધી સીમાને હોશ ના આવ્યો ત્યાં સુધી તે પથારી પાસે બેઠો હતો. આજે એ જ બહેન જેની નસોમાં તેને આપેલું લોહી દોડી રહ્યું હતું, તે જ તેનું લોહી ચૂસવા તત્પર હતી. માત્ર આ ઈંટો અને કાગળના ટુકડાઓ માટે? શું આ દિવસ માટે તે મારી બહેનનું જીવન બચાવ્યું હતું? આ વિચારતા જ વિકાસની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ ફરી વાટ્યો હતો. તે જમીન ઉપર બેઠા સિસકવા લાગ્યો. તેની સિસકારીઓ સાંભળીને માં સુમિત્રા બહાર આવ્યા. ત્યારે તેમણે કોર્ટની નોટિસ વિશે સાંભળ્યું તો તેઓ પોતાની છાતી ફૂટવા અને રડવા લાગ્યા. હે ભગવાન, આ શું દિવસો બતાવી દીધો! તે દીકરીઓ કુખમાં પાળી તે આજે મારી દીકરી દુશ્મન બની ગઈ. આ કરતાં તેઓ મને ઉપાડી લેત. ઘરમાં હોકાર મચી ગયો. વિકાસને લાગ્યું કે જાણે તે પૂરેપૂરો તૂટી ગયો છે, એકલો પડી ગયો છે. ત્યારે તેની પત્ની સુનિતા આગળ વધીને તેના ખભા ઉપર હાથ મૂક્યો. જ્યારે વિકાસે તેની તરફ જોયું તો સુનિતાની આંખોમાં આંસુ નહીં, એક અજીબ હિંમત હતી. તેણે વિકાસનો હાથ મજબૂતીથી પકડ્યો અને કહ્યું, તમે ગભરાશો નહીં, તમે એકલા નથી, હું તમારી સાથે છું. અમે બધા મળીને આ તોફાનનો સામનો કરીશું. સુનિતાએ જમીન ઉપર પડેલા તે કાગળને ઉપાડ્યા અને વિકાસની આંખોમાં આંખો નાખીને કહ્યું, તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે, તો અમે પણ કાયદા દ્વારા લડીશું. ભગવાન કરતાં મોટો કોઈ ન્યાય કરનાર નથી. તેણે અમારી સાથે ખોટું કર્યું છે, ન્યાય તો થઈને જ રહેશે ને. સુનિતાના આ શબ્દોને વિકાસને તોડી હિંમત આપી, પણ તેનું દિલ તૂટી ચૂક્યું હતું. જે દિવસનો ડર વિકાસના દિલમાં છે, છેલ્લા એક અઠવાડિયામાં બેઠો હતો, તે દિવસ આજે વિકાસના કોર્ટમાં કડકનાટ ગુનેગાર જેવો ઊભો હતો. હા, એક ગુનેગાર જેનો ગુનો એ હતો કે તે પોતાની બહેનને અસલી પ્રેમ કર્યો હતો. તેનો ગુનો એ હતો કે તેણે પોતાનું બધું તેને ખુશીઓને લૂંટાવી દીધું હતું. અને ઠીક તેની સામે કડકડાટ ઊભી હતી. તેની બંને બહેનો સીમા અને રેખા. તેમના ચહેરા ઉપર ન તો કોઈ રેખા તો ન કોઈ પસ્તાવો. તેમની આંખોમાં ફક્ત એક જીદ હતી, પોતાનો હક મેળવવાની.
વિકાસે જ્યારે તેને જોયો તો પોતાની જાતે જ પ્રશ્ન કરી બેઠો, શું આ એ જ બહેનો છે જેમણે પોતાની આંગળી પકડાવીને મેળામાં ફેરવતા જતા હતા? શું આ જ બહેનો છે જે બાળપણ જ મારી પાછળ ભૈયા ભૈયા કહીને દોડતી હતી? કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. બંને પક્ષમાં વડીલો જજ સાહેબ સામે સામે પક્ષનો મૂકી રહ્યા હતા અને દલીલો આપી રહ્યા હતા. ત્યારે જજ સાહેબે એક અનુભવી અને સમજદાર વૃદ્ધે પોતાની નજર વિકાસ તરફ ગોઠવીને પૂછ્યો, મિસ્ટર વિકાસ, જ્યારે કાયદાએ દીકરીઓ તેમના પિતાની સંપત્તિનો બરાબર હક આપ્યો છે તો તમે તેમનો હક આપવાનો ઇનકાર કેમ કરી રહ્યા છો? સાંભળીને વિકાસની આંખો ભરાઈ આવી. તેણે પોતાની જાતને સંભાળી અને કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો હક આપવાનો ઇનકાર નથી કરી રહ્યો. તેણે ઊંચો શ્વાસ લીધો, જાતે પોતાની જાતને અંદર દુખે બહાર કાઢી રહ્યો હોય, અને કહ્યું, પણ મારી બહેનો જે દુકાનમાં હિસ્સો માંગી રહી છે, જેમાંથી હું મારા પરિવાર માટે 2 વખતની રોટી કમાવી શકું છું, એ દુકાનથી મારી પાસે મારા પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. અને વિકાસનો અવાજ હવે કાંપી રહ્યો હતો. જજ સાહેબ, એ મકાનમાં હિસ્સો માંગી રહ્યા છે જે મારી વૃદ્ધ અને બીમાર મા અને મારા બાળકોએ એકમાત્ર આશરો છે. જો એ વેચાઈ ગયું તો અમે બધા ક્યાં જઈશું? જજ સાહેબે તેની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ તેને પોતાની વાત ચાલુ રાખી. માય લોર્ડ, હું માત્ર 16 વર્ષનો હતો જ્યારે મારા પિતાની તબિયત ખરાબ રહેવા લાગી હતી. એક તો તેઓ દુકાને જઈ શકતા ન હતા. એક કાચી ઉંમરનું જ્યારે મારા સમયવક્ષ બાળકો રમવા કૂદવામાં વ્યસ્ત હતા તો પોતાનું ભવિષ્ય સંભાળવા માટે લખવા લાગ્યા હતા. હું દુકાનના ગલે બેસીને રહેતો અને પોતાના પિતાની અંતિમ શ્વાસ સુધી તેમની સેવા કરી, અને રાત પર જાગીને સાથે સાથે ઘરની જવાબદારી પણ સંભાળી. અને વિકાસે પોતાની બહેનો તરફ જોઈને કહ્યું, મેં તો પોતાનો અભ્યાસ વચ્ચે છોડી દીધો જેથી હું મારી બહેનોને અભ્યાસ ચાલુ રાખી શકું. હું ભલે 12મી વખત પાસ ન કરી શક્યો, પણ મેં મારી બંને બહેનોને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું જેથી તેમણે ક્યારેય કોઈ વસ્તુની કમી ન પડે અને ન અનુભવાય નહીં. પિતાજીના મૃત્યુ પછી પૂરી કોશિશ કરી કે ઘરમાં કોઈ સભ્ય તેની કમી અનુભવાય નહીં. તે આમના લગ્નમાં પોતાના છેડતા કરતાં વધુ ખર્ચ કર્યો, લોકો પાસેથી વ્યાજ પૈસા ઉઠાવ્યા, પણ આમના લગ્નમાં કોઈ કમી ન આવવા દીધી. આજે હું એક નાની દુકાન ચલાવું છું અને આ બંને પોતાના ઘરોમાં એસો આરામનું જીવન જીવી રહી છે. પણ જજ સાહેબ, આજ સુધી તો મેં પોતાની જ ખુશીઓમાં ત્યાગ કર્યો છે, પણ શું હવે પોતાના પરિવારને પણ બધી ખુશીઓમાં વંચિત કરી રાખીશ? ત્યારે વિપક્ષી વકીલ, તે જ નિર્ણાયક અને કઠોર દેખાવતો વ્યક્તિ હતો, ખુરશીમાંથી ઉછળીને ઊભો થઈ ગયો. તેણે વ્યંગભરા અંદાજમાં કહ્યું, ઓબ્જેક્શન માય લોર્ડ, આમાં ગણવા જેવી વાત શું છે? જે કંઈ આપણે કર્યું છે તે દરેક દીકરો અને ભાઈ અને પોતાના પરિવાર માટે કરે છે. આપણે કોઈ મોટું તીર નથી માર્યું, આ તો તેમનું કર્તવ્ય હતું. આ સાંભળીને વિકાસના વકીલ તરત ઊભા થયા. માય ઓબ્જેક્શન, મારા વિદ્વાન મિત્રો કદાચ ભૂલી રહ્યા છે, તે કર્તવ્ય બંને તરફથી હોય છે. મારા મુકવિકે પોતાના મોટી બહેન સીમાના લગ્નમાં આજથી 10 વર્ષ પહેલાં 1 લાખ અને નાની બહેન રેખાના લગ્નમાં 7 વર્ષ પહેલાં 14 લાખનો ખર્ચ કર્યો હતો. આ રકમ કોઈ પણ સામાન્ય માણસ માટે કોઈ નાની રકમ નથી, ખાસ કરીને તેના માટે જેની આવક મર્યાદિત હોય. અહીં સુધી કે આમના લગ્ન પછી દરેક તીજ તહેવાર ખૂબ જ આપ્યું છે. કોઈ સુખમાં તો પોતાની જવાબદારી ઓછાથી પાછા ન હતા. અને જજ સાહેબે આ વાત ઉપર સંમતિ આપ્યું અને માથું હલાવ્યું. વિકાસના વકીલે કહ્યું કે માય લોર્ડ, મારા મુખ્ય પરિવાર માટે આજે સાધારણ જીવન જીવી રહ્યો છે. આજે તેમના બાળકો સરકારી શાળામાં વાંચે છે જ્યારે તેમની બંને બહેનો પોશ વિસ્તારમાં રહે છે. પણ આ બધી વાતોમાં સીમા અને રેખા કોઈ અસર થતી રહી નથી. સીમાએ ફરી એ જ બેશરમથી અને ઠંડકથી કહ્યું, જજ સાહેબ, આ ઇમોશનલ વાતોથી કંઈ નથી થતું. અમે ફક્ત એ જ માંગી રહ્યા છીએ જે કાયદો આપે છે, અને અમને અમારા અધિકારનું વંચિત નહીં કરી શકો. આ સાંભળીને વિકાસની સહનશક્તિ બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી હવે આંસુ નહીં પણ એક તોફાન વહી રહ્યું હતું. તે કદાચ ઘઘરાટને પકડીને જોરથી ઝટકો આપ્યો અને લગભગ ચીસ પાડતા કહ્યું, જજ સાહેબ, જે સમયે મારી મોટી બહેનના પતિનો વેપાર ડૂબી ગયો હતો અને તેમના ઉપર લાખોનું કર્જ થઈ ગયું હતું, ત્યારે મદદ માટે તેમનો કોણે પડકાર્યો હતો?
મને તે વખતે એ જ ઘર હતું જેના આજે હડપવા માંગે છે. બેંકમાંથી કર્જ લઈને તેમની મદદ કરી હતી. તે કર્જની કિસ્તી હું આજે પણ ભરી રહ્યો છું. 2 મહિનાની કિસ્તી હજુ બાકી છે. તે પોતાની નાની બહેન રેખા તરફ જોતા પોતાની કામથી આંગળી ઊંચી કરી અને કહ્યું, અને તું રેખા, જ્યારે તારો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો હતો અને ડૉક્ટરે કહ્યું હતું કે તરત જ ઓપરેશન ન થાય તો બાળક નહીં બચે, ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, તો તે કોણે દરવાજે ટકોર કર્યા હતા? વિકાસનો અવાજ હવે લથડાઈ રહ્યો હતો. મારી પત્ની સુનીતાએ એક પળ પણ વિચાર્યા વિના પોતાના લગ્નના બધા ઘરેણાં જે તેની માને આપ્યા હતા તે તારી સામે લાવીને મૂકી દીધા હતા, અને તેણે કહ્યું હતું કે બાળકનું જીવન બચાવવું ખૂબ જરૂરી છે. મેં એ ઘરેણાં ગીરવે મૂકી અને મારી મદદ કરી હતી. જજ સાહેબે એ ઘરેણાં હું આજ સુધી છૂટાવી શક્યો નથી. આજે પણ તે સોનાની દુકાનમાં પડ્યા છે. તમે જુઓ, મારી પત્નીના હાથમાં ઘરેણાં નામે કાચની ચૂડીઓ છે, જ્યારે મારી બંને બહેનોના હાથમાં સોનાના કૂડા છે. અદાલતમાં હાજર દરેક વ્યક્તિએ વિકાસની વાતોમાં સત્યતા દેખાઈ, અને અંદર સુધી તૂટી ગયેલો વિકાસ પોતાના ઘૂંટણ ઉપર બેસી ગયો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેનું આંખમાં શરીર કાપી રહ્યું હતું, અને તેની પત્ની સુનીતા જે શાહ ખુરશી પર બેઠી હતી તે પોતાના ચહેરો. અદાલતમાં એવો સન્નાટો છવાઈ ગયો કે જેને શબ્દોમાં વર્ણવી નહીં શકાય. ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની હતી. જજ સાહેબે પોતાનો ચશ્મો કાઢ્યો અને પોતાની આંખો પોછી. પછી તેમણે મોટી ગંભીરતાથી સીમા અને રેખા તરફ જોઈને પૂછ્યું, શું વાત સાચી છે? શું તમારા ભાઈએ તમારા પતિનો વેપાર બચાવવા માટે પોતાના ઘરમાં ઘર લોન લીધી હતી? શું તેમની પત્નીઓ પોતાના ઘરેણાં તમારા બાળકોનું જીવન બચાવવા માટે ગીરવે મૂક્યા હતા? બંને બહેનોની નજર શરમથી નીચે નમી ગઈ. તેમના ચહેરા સફેદ પડી ગયા. તેમણે કંઈ બોલી ન શકી. રેખાએ ફક્ત હલકું માથું હલાવીને હા કહ્યું. જજ સાહેબે આ વાત નોંધી. પછી બંને પક્ષના વકીલો બહસ કરવા લાગ્યા અને જજ સાહેબે એ દિવસની કાર્યવાહી ત્યાં જ સ્થગિત કરી દીધી. આગલી તારીખ આપી દીધી જ્યારે વિકાસ અદાલતમાંથી ઘરે પાછો ફર્યો. તેની માં સુમિત્રાજી જે દરવાજે તેની રાહ જોઈ રહ્યા હતા. તેના ઉતારેલા બેજાન ચહેરા જોઈને બધું સમજી ગયા કે વિકાસે કોઈ તકલીફ જોયું નહીં. એક જીતાસી લાજ જેવો ચાલાક પોતાના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. કેટલીક વાર ખામોશીથી રહીને પછી રૂમની અંદર સિસકીઓનો અવાજ આવ્યો, જે ધીરે ધીરે રુદનમાં બદલાઈ ગયો હતો. ગેટ પર મોંના બંધ પડી ગયા હતા. આજે તેનું બધું સમય, બધું ધૈર્ય, બધું દર્દ આંસુઓથી રસ્તે નીકળી રહ્યું હતું. તેને પોતાના બહેનોના પથ્થર જેવા ચહેરા યાદ આવી રહ્યા હતા. તેને વિપક્ષી વકીલોને તંગ કરતા વાવી રહ્યો હતો, જે બિલકુલ બેહસ થઈ ચૂક્યો હતો. દરવાજાની બહાર ઉભેલી સુનીતા અને સુમિત્રાજીની દિલ બેસી રહ્યું હતું. તેમણે આજ સુધી વિકાસને આવા તૂટતો ક્યારેય નહોતો જોયો. આ એ માણસ હતો જે આખા પરિવાર માટે ખડક જેવો ઊભો રહેતો હતો, અને આજે તે ખડક જેવી વિખરાયેલી હતી. ત્યારે 8 વર્ષનો રોહન અને 6 વર્ષની રિયા જે સ્કૂલમાંથી આવીને પોતાના પપ્પાની રાહ જોઈ રહ્યા હતા, રૂમના દરવાજા સુધી આવ્યા અને તેમણે દરવાજાની બારીમાંથી પોતાના પપ્પાને રડતા જોયા તો તેમની નાની દુનિયામાં જાણે ધરતીકંપ આવી ગયો. તેમણે પોતાના પપ્પાને ભગવાન માનતા હતા, એક સુપર હીરો જે ક્યારેય કમજોર નહીં પડી શકે. તેમને રડતા જોઈને બંનેની આંખો ભરાઈ આવી. તેમને દરવાજો ખટખટાવ્યો. પપ્પા ખોલો પ્લીઝ. કેટલી વાર પછી વિકાસે દરવાજો ખોલી દીધો. તેમણે એકબીજાનો હાથ પકડીને અંદર ગયા. બંનેના નાના હાથમાં તેની માટીની ગુલકતા અને લાલ રંગની. તેમાં તેઓ છેલ્લા 1 વર્ષથી ટ્રોફી, ચોકલેટ અને રમકડા માટે મળેલા ખિસ્સાના પૈસા જમા કરી રહ્યા હતા. કોઈ મેળામાં જઈને કોઈ મોટું રમકડું ખરીદવા માટે રોહને પોતાના પાપા પાસેથી જઈને મોટા માણસના ચહેરા તેમના હાથમાં આપ્યો અને પૂછ્યું, પાપા તમે રડો તો કેમ છો? વિકાસે પોતાના આંસુ પહોંચીને પોતાના બાળકો તરફ જોયું. તેમની માસૂમ આંખોમાં પોતાના માટે ચિંતા જોઈને તેમનું દિલ વધુ ફાટી પડ્યું. તે કંઈ બોલી ન શક્યા, ફક્ત તેમણે જોતો રહ્યો. ત્યારે રિયા પોતાની તોતડી અવાજમાં કહ્યું, પાપા ઓ તમે ખુશ ભોગવા માટે તમે પરેશાન કરી રહ્યા છે ને, તે તમને અમને મમ્મીની વાત સંભળાવી હતી. અને વિકાસ ચૂપ થઈ ગયો. આ પ્રશ્ન તે શું જવાબ આપે? ત્યારે રોહને પોતાની અને રિયાની ચાલાક આગળ વધારતા કહ્યું, પપ્પા તમે પરેશાન ન થાઓ. અમે તમારી આ બંને ગુલક લઈ લો. આમાં ખૂબ પૈસા છે. તમે આ બધા પૈસા બુઆને આપી દો અને તેમને કહો કે તેઓ વધુ પરેશાન ન કરે. પણ તમે પ્લીઝ રડશો નહીં. અમને સારું નથી લાગતું
જ્યારે તમે રડો છો તો બાળકના મોઢેથી આ વાત સાંભળીને વિકાસનું દિલ જાણે છાતીમાંથી બહાર આવી ગયું હોય. એક તરફ તેની સગી બહેનો હતી જેમણે લાખો રૂપિયા આપ્યા પછી પણ તેમનો લાલચ પૂરો નહોતો થઈ રહ્યો, અને બીજી તરફ તેની આ માસૂમ બાળકો હતા જે પોતાના પિતાની એક મુસ્કાન માટે પોતાની નાની જમા પૂંજી, તે પોતાના જાન કરતા પ્યારી ગુલક તેને એક પળમાં કુરબાન કરવા તૈયાર હતા. અને વિકાસમાં બધું સહન ન કરી શક્યો. તેને બંને બાળકોને ખેંચીને પોતાની છાતીએ લગાવી લીધા અને રડવા લાગ્યો. તેના માથાને ચૂમી રહ્યો હતો, તેમને ચાહી રહ્યો હતો, જાણે તે માસૂમ બાળકો પાસેથી તે પોતાની વિખરેલી હિંમત પાછી મેળવવા માંગતો હોય. દરવાજે ઊભેલી સુનીતા પોતાના પતિના દર્દ પર રડી રહી હતી અને વિકાસને પોતાની કિસ્મત ઉપર રડી રહ્યો હતો. આ પોતાની કૂખ ઉપર રડી રહી હતી. અને એ બે માસૂમ બાળકો ફક્ત એટલા માટે રડી રહ્યા હતા કારણ કે તેમનો સુપર હીરો, તેમનો પાપા રડી રહ્યો હતો. અદાલતની આગલી કાર્યવાહીની તારીખ આવી. વકીલોમાં ફરી તીખી બહસ શરૂ થઈ. વિકાસનો વકીલ જેને મજબૂતીઓનો ત્યાગ કરીને દલીલો આપી રહ્યો હતો, તો વિપક્ષી વકીલો અવાજ અદાલતમાં ગુંજ્યો. બોમ્બેક્શન માય લોર્ડ, આ કોર્ટ છે, આ કોઈ ડેલી સોપને ડ્રામા નથી. બસ પોતાનો ચરમ પર પડી હતી અને માહોલ એક તણાવ હતો. જજ સાહેબે દ્વિધામાં હતા. કાયદો અને માનવતા વચ્ચેનું અંતર તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ત્યારે અદાલતનો દરવાજો એક ચકરામતી અવાજ સાથે ખુલ્યો. બધાનું ધ્યાન તેમાં ગયું. એક વ્હીલચેર ઉપર એક કમજોર આ દૃઢ સંકલ્પવાળી વૃદ્ધ સ્ત્રી અંદર દાખલ થઈ રહી હતી. આ સુમિત્રાજી હતા. તેમની પાછળ તેમની વહુ સુનીતા ઊભી હતી. તેમના ચહેરા ઉપર ચિંતા અને મજબૂતીનો મિશ્રણનો ભાવ હતો. સુમિત્રાજીની એન્ટ્રી આખા કોર્ટમાં રૂમના ખામોશી લાવી દીધી હતી. વિપક્ષી વકીલે તેમને જોતા જ એક તક સમજી લીધી કે તે પોતાની જગ્યાએ ઊભો થયો અને વ્યંગથી મુસ્કાનતા કહ્યું, આ જુઓ જજ સાહેબ, નવો ખતરો. જ્યારે ઇમોશનલ વાર્તાઓમાંથી કામ ન બન્યું તો હવે પોતાની માને અહીં અદાલતમાં લઈ આવ્યા અને ઇમોશનલ બ્લેકમેલિંગની એક વધુ કોશિશ કરી. આ સાંભળીને સુમિત્રાજી, જે અત્યાર સુધી ચૂપ હતા, તેમણે પોતાની નજરો ઊંચી કરી. તેમને વ્હીલચેરમાંથી પોતાની કામથી પણ મજબૂત અવાજમાં કહ્યું, ના વકીલ સાહેબ, હું અહીં મારા દીકરાની વકાલત કરવા માટે કે કોઈ ઇમોશનલની બ્લેકમેલ કરવા નથી આવી. હું તો અહીં અદાલત સામે પૂરો સત્ય મૂકવા આવી છું. અને સત્ય એ જે મારો દીકરો એક અત્યંત શરીફ અને ભલો માણસ છે, જે ક્યારે કોઈને હક મારવા વિશે વિચારે પણ નથી શકતો. તેમણે પોતાની દીકરીઓ તરફ જોઈ અને કહ્યું, સત્ય એ છે કે આપણે લગ્ન પછી પણ દરેક પગલે પોતાને આ બહેનોની મદદ કરી, પણ જ્યારે તેણે મદદની જરૂર પડી તો કોઈ આગળ ન આવ્યું. આ મારી બીમારી પણ વિકાસ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચી રહ્યો છે અને તેની પાસે પૈસા ન હતા તો પણ તેને કર્જ લઈને મારો ઈલાજ કરાવ્યો. પણ મારી આ લાડકી દીકરીઓ, જેમણે આજે સંપત્તિનો હિસ્સો જોઈએ છે, એકવાર પણ પૂછવા નથી આવે કે માં તું જીવતી છે કે મરી ગઈ છે. તેના અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતા. જો મારી દીકરીઓ મારા પતિની સંપત્તિનો હિસ્સો જોઈએ તો સૌથી પહેલાં તેમણે એ જ કર્જનો હિસ્સેદાર બનવું પડશે જે મારા દીકરા વિકાસ માટે છે. શું તેઓ કર્જનો હિસ્સો ચૂકવવા માટે કે આ ઘર ઉપર લેવામાં આવ્યું તેને પોતાની ગૃહસ્થી બચાવવા માટે? શું તેઓ મારી બીમારી ઉપર થયેલા ખર્ચમાં હિસ્સો આપશે? સુમિત્રાજી હવે જજ સાહેબ તરફ વળ્યા. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજ લોકોને જેવી મજબૂત હતી. જજ સાહેબ, તમે કાયદાના રક્ષક છો. તમે જ કહો કે શું હક એક તરફી હોય છે, જ્યારે જવાબદારીઓ વખત હોય એમ કહીને પલ્લું ઝાડી કે ભાઈ એક ફરજ છે. અને જ્યારે એ સંપત્તિની વાત આવી તો કાયદો યાદ આવી ગયો. તેમણે પોતાની વાત પૂરી કરતા કહ્યું, જો ફરજ ફક્ત દીકરાની છે તો હક ફક્ત દીકરીઓનો હોવો જોઈએ. જજ સાહેબ, અદાલતમાં એવો સન્નાટો છવાઈ ગયો કે જેને કોઈ તોફાન આવતા પહેલા હોય. વિપક્ષી વકીલ પાસે કોઈ જવાબ ન હતો. જજ સાહેબ તેમને ઊંડી અને તીખી નજર અને બંને બહેનો તરફ જોયું અને તેમની ઠપકો આપ્યો, શરમ આવવી જોઈએ તમને લોકોને. તેમને પોતાનો હક તો યાદ આવ્યો, પણ પોતાની ફરજ ભૂલી ગયા. પોતાના મા બાપ અને ભાઈઓ પ્રત્યે તમારું કોઈ પણ કર્તવ્ય હતું. જ્યારે જવાબદારીઓ વખત હતો તો તમે ક્યાંય ન હતા, અને જ્યારે એ પ્રોપર્ટીની વાત આવી તો તમે હિસ્સો માંગવા ચાલી આવ્યા છો. આવા વિકાસને જેવા ભાઈ ઉપર અને બહેનો ઉપર જાણે છાંટે છે. તમે લોકો તેનું જીવન લેવા તત્પર છો.
બંને બહેનોએ માથું નમાવીને ઊભું રહ્યા અને તે વકીલે ફરી હાર ન માની અને તે કોઈ કાનૂની મુદ્દો કાઢીને બહસ ચાલુ રાખી. અદાલત એ દિવસ માટે ફરી સ્થગિત થઈ ગઈ. એક અઠવાડિયા પછી રાખીનો તહેવાર આવ્યો. એક એવો તહેવાર જે ભાઈ બહેન પવિત્ર રિશ્તા માટે સૌથી મોટી નિશાની હોય છે. પણ વિકાસમાં ઘરમાં આજે કોઈ તહેવાર ન હતો. ઘરમાં સવારથી એક જ અજીબ દિલને ચૂંટતી ખામોશી છાઈ હતી. વિકાસ અને સુનિતા બંને બાળકોને ઘેર રોહન અને રિયા નવા કપડાં પહેરીને હતા. રિયાએ મોટી ખુશીથી પોતાના ભાઈ રોહનને કાંડા ઉપર એક નાની રાખડી બાંધી. રોહને પણ પોતાની બહેનને ભેટ આપી અને તેના માથે હાથ મૂકીને તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. ઘરમાં ફક્ત આ એ જ પળ હતી જેમાં થોડું જીવન દેખાતું હતું. પણ વિકાસની કાંડા આજે ખાલી હતી. ઘરમાં લોકો બેઠા તે ખાલી આંખોના દરવાજે તરફ જોઈ રહ્યા હતા કે દર વર્ષે આ વખતે સુધીમાં તેની બહેનો સીમા અને રેખા ઘરે આવી જતી હતી અને જો ના આવી શકતી તો તેમને મોકલેલી રાખડીનો લિફાફો જરૂર આવી જતો હતો. પણ આજે ન તો કોઈ બહેન આવી કે ન કોઈ રાખડી આવી, તો ન તો કોઈ રાખડી મોકલી હતી. આજે પહેલી વાર તેને કાંડા રાખડીનો દોરો માટે તરસી રહી હતી. સુનિતા તેની પાસે આવી અને વિકાસના ખભા પર હાથ મૂકી અને એક આશાભરી અવાજમાં કહ્યું, એક કામ કરો ને, જો તમારી બહેનો ન આવી તો શું થયું? મોટા તો તમે છો, કેમ નહીં તમે તેના ઘરે જઈને રાખડી બંધાવી જાઓ? થોડી મીઠાઈ પણ લઈ જજો. જો હોઈ શકે તો તહેવારના પવિત્ર દિવસે તેમનું દિલ પીગળી જાય. હોઈ શકે છે કે તેઓ પોતાની ભૂલ સ્વીકારી લે. સુનિતાની આંખોમાં એક આશા હતી કે કદાચ બધું પહેલા જેવું થઈ જાય. વિકાસે પોતાની ભીની આંખોમાંથી સુનિતા તરફ જોયું અને ચહેરા ઉપર દર્દભરી મુસ્કાન સાથે કહ્યું, નાનું, હવે આ બધી વાતોમાં કોઈ અર્થ નથી રહ્યો. તેણે પોતાની ખાલી કાંડા તરફ જોઈને કહ્યું, અમારી વચ્ચે તો ભાઈ બહેનનો રિશ્તો કયો છે? બધા રિશ્તો, બધો પ્રેમ, બધું કંઈક અદાલતમાં કટકારમાં તબાહી મચી ચૂક્યું છે. હવે તે મારી બહેનો નથી રહી સુનિતા. હવે તો ફક્ત વાદી છે અને પ્રતિવાદી. અમારી વચ્ચે જે અંતર આવી ગયું તે રાખડીઓનો દોરો પણ હવે અંતર ભરી નહીં શકે. આ સાંભળીને પાસે રૂમમાં બેઠેલી સુમિત્રાજીને કલેજું જાણે ફાટી પડ્યું. આજે ચુકાદાનો દિવસ હતો. તે દિવસ જેના માટે વિકાસના મહિનાની રાહ જોઈ રહ્યો હતો અથવા કદાચ રડી રહ્યો હતો. સવારનો વખત હતો. વિકાસ પોતાના રૂમમાં બારી પાસે ઊભો હતો. બહાર જોઈ રહ્યો હતો કે તેની આંખો કંઈક જોઈ ન હતી રહી. તેના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી. તે શાંતિ જે તોફાન પછી આવે છે, જ્યારે બધું બરાબર થઈ ચૂક્યું હોય. સુનિતા તેની પાસે આવીને ધીમેથી બોલી, તૈયાર થઈ જાઓ, અદાલત માટે નીકળવું છે. વિકાસે વગર વણીએ બારીમાંથી બહાર જોતા કહ્યું, સુનિતા, હું થાકી ગયો છું, હું હારી ગયો છું. સુનિતા ચોંકી ગઈ. તમે શું કહી રહ્યા છો વિકાસ? વળી બોલ્યો. તેની આંખો બુજાઈ ગયેલી હતી. હું આજે અદાલતમાં જઈને જજ સાહેબને કહી દઈશ કે મને મુકાફો લડવાનો બંધ કરવો છે. હું મારી બહેનોને તેમને બરાબર હિસ્સો આપી દઈશ. ઘર વહેંચી દઈશું, દુકાન વહેંચી દઈશું અને જેટલા પૈસા આવશે 3 ભાગ કરી દઈશું. શું? સુનિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ પછી અમે ક્યાં જઈશું? અમારા બાળકોનું શું થશે? વિકાસની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. ક્યાંક ને ક્યાંક તો ચાલે જઈશું, કિરાયાના મકાનમાં રહીશું, કોઈ નાનું કામ ધંધો કરીશું. પણ હવે આ બધું અદાલત, આ વકીલ, આ મુકદ્દમો મને સહન નથી થતું. હું દરરોજ પોતાની બહેનોને પોતાના દુશ્મન બનતા જોવા નથી માંગી રહ્યો. હું પોતાની માને દરરોજ રડતા જોવા નથી માંગતો. અને તેણે પોતાના હાથેથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. હું થાકી ગયો છું સુનિતા. હું હાર માનીને સુનિતાનું દિલ તૂટી ગયું. પણ તેને પોતાના પતિને હાથ પકડ્યો. ઠીક છે, તમે સાચું સમજો તો એ જ કરો. હું તમારી સાથે છું, હંમેશા રહીશ. 2 કલાક પછી અદાલતનો વિકાસ કટરાવ ઊભો હતો. તેનો ચહેરો શાંત હતો. અદાલતની કાર્યવાહી શરૂ થઈ અને વકીલો પોતપોતાની વાતો મૂકી. ત્યારે જજ સાહેબે વકીલને સીધો પ્રશ્ન કર્યો, મિસ્ટર વિકાસ, તમે આ મામલામાં શું કહેવા માંગો છો? અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજરોમાં વિકાસ ઉપર હતી. વિકાસે બોલવાનું શરૂ કર્યું. તેના અવાજમાં હવે એક અજીબ સંયમ હતો. જજ સાહેબ, હવે હું આ મુકદ્દમો નથી લડવા માંગતો. આ સાંભળતા જ આખા કોર્ટમાં રૂમમાં હલી ગયો. દર્શકોએ બેઠેલા સુનિતાએ પોતાની સાડીમાં પલવથી મોં ઢાંકી લીધું અને સુમિત્રાજી જેવા વ્હીલચેર ઉપર બેઠા હતા તેમનું દિલ ધડકતી રહ્યું હતું. વિપક્ષી વકીલના ચહેરા ઉપર વિજયની મુસ્કાન આવી ગઈ અને બંને બહેનો સીમા અને રેખાઓ એકબીજા તરફ જોવા લાગી.
તેમણે વિશ્વાસ નહોતો થતો કે તેમણે સાચું સાંભળ્યું છે કે પછી સીમાએ ધીમેથી કહ્યું, હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે. વિકાસે આગળ કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનો તેને બરાબર હિસ્સો આપવા માટે તૈયાર છું. હું ઘર અને દુકાન વેચી દઈશ. જેમાં જેટલા પૈસા આવશે અમે ત્રણેય બરાબર વહેંચી દઈશું. મને ફક્ત આ બધું ખતમ કરવું છે. જજ સાહેબે જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, તેમણે પોતાનો ચશ્મો ઉઠાડ્યો અને વિકાસને મોટા ધ્યાનથી જોયો. તેમણે અનુભવી આંખો વિકાસને તૂટેલી આત્માને વાંચી દીધી હતી. તેમણે પળોને ખામીશ પછી જજ સાહેબે કહ્યું, મિસ્ટર વિકાસ, તું ખરેખર આ નિર્ણય પોતાની મરજીથી લઈ રહ્યો છે અથવા તમે થાકી ગયા છો અને હાર માની રહ્યા છો? વિકાસની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે કંઈ બોલી ન શક્યો, ફક્ત માથું નમાવી દીધું. જજ સાહેબ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હું સમજુ છું મિસ્ટર વિકાસ. મેં છેલ્લા કેટલાક મહિનાઓથી આ મામલો જોયો છે અને મેં તમારી સાથે દરેક સુનાવણી તમારી આંખોમાં દર્દ જોયા છે. પણ હું તમને એક વાત કહું કે તેને પોતાનો અવાજ ઊંચો કર્યો અને આખા કોર્ટ રૂમને સંબોધિત કર્યું. મેં આ પૂરા મામલો ગહન અભ્યાસ કર્યો છે. મેં બધા તથ્યો જોયા છે, બધા પુરાવા જોયા છે અને મારા નજરેથી તમારી બહેનોની આ સંપત્તિમાં પણ નૈતિક હક નથી બનતો. આ સાંભળતા જ અદાલતમાં હચમચા ગઈ. વિપક્ષી વકીલ તરત જ ઊભો થયો અને ઓબ્જેક્શન માય લોર્ડ, મિસ્ટર વિકાસ પોતે જ હિસ્સો આપવા તૈયાર છે અને કાયદાની નજરે પણ. વકીલની વાત કાપતા જ જજે સાહેબનો અવાજ ગરજ્યો, હું કાયદાને તમારા કરતાં વધુ સારી રીતે જાણું છું. હા, કાયદો દીકરીઓ તેમના પિતાની સંપત્તિનો હક તો માંગે છે, પણ શું કાયદો તે પણ નથી કહેતો કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યોથી મોં ફેરવી લે છે તેને અધિકાર મેળવવાનો હક નથી? તેમને આગળ કહ્યું, આ માણસે પોતાની આખી જિંદગી પોતાની બહેનો પર લૂંટાવી દીધી છે અને પોતાનો અભ્યાસ છોડ્યો, પોતાના સપના છોડ્યા અને પોતાનું ભવિષ્ય છોડ્યું જેથી બહેનો અભ્યાસ કરી શકે. આગળ વધીને તેણે પોતાના લગ્નનો બધો ખર્ચો કર્યો, તેમના સંકટોમાં તેની મદદ કરીને આજે એ જ બહેનો પોતાના ભાઈને બરબાદ કરવા તુલ્યા છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જજ સાહેબે અવાજ હવે ગુસ્સો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો, પણ તેમને રોકીને વિકાસ તરફ જોયું. હું એ જોઈ રહ્યો છું કે આ માણસ તૂટી ચૂક્યો છે અને હું આજે તેને મરજી વિરુદ્ધ જીત અપાવી દઉં તો કદાચ ક્યારેય ખુશ નહીં થઈ શકે. જજ સાહેબે એક પળ વિચાર્યું, પછી તેના ચહેરા ઉપર અજીબ ચમક આવી. મિસ્ટર વિકાસ પોતાની બહેનોને બરાબર હિસ્સો આપવા માંગે તો અદાલત આ વાતને સ્વીકારી આપે છે, પણ એક શરત. જજ સાહેબના મોંમાંથી આ શબ્દ નીકળવાતા અદાલત હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા. વિકાસે આશ્ચર્યથી તેની તરફ જોયું. તેની બહેનો તેના વકીલોના ચહેરા ઉપર એક અજીબ બેચેની હતી. જજ સાહેબે પોતાની નજરો સીધી તેના રેખા ઉપર ગોઠવી અને કહ્યું, સંપત્તિનો વિભાગ થશે, તમને તમારો હક મળશે. પણ જજ સાહેબનો અવાજ હવે વધુ ગંભીર અને તીક્ષ્ણ થઈ ગયો હતો. વિભાગ બધાની સાથે થશે. મારી શરત એ છે કે દિવસે સંપત્તિનો વિભાગ થશે અને દિવસે તમે બંને પોતાના સસરાઓમાંથી ઓછામાં ઓછા 10 લોકોને લઈને આવવું પડશે. બંને બહેનોના પીળા પડવા લાગ્યા હતા ચહેરા. પછી જજ સાહેબે કહ્યું કે લોકો પોતાની આંખોમાં જોશે કે તમે બહેનો પોતાના માયકામાંથી પોતાના એ ભાઈ પાસેથી તેણે પોતાની જિંદગી તમામ કુરબાન કરી દીધી છે, તે પ્રોપર્ટીમાં હિસ્સો લઈ રહ્યા છો. અને હા, જજ સાહેબે જોર આપીને કહ્યું કે તમારી નણંદોળી પણ એ વખતે આવવું પડશે. તે પોતાના પતિઓની સાથે. આખરે તેમને પણ ખબર પડવી જોઈએ કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓ અને બહેનોનો પણ બરાબર હિસ્સો હક બને છે. અને સૌથી મહત્વની વાત, જજ સાહેબે પોતાનો અવાજ વધુ તીવ્ર કર્યો, તમે બે બહેનો પોતાની બાળકો સાથે લાવવા પડશે જેથી તેઓ પણ પોતાની આંખોમાં જુએ કે તેમની માં પોતાના મામા પાસેથી પોતાનો હક કેવી રીતે વસૂલ કરી રહી છે. અને તેમણે પણ આ તો પાઠ ભણવો જોઈએ કે કેવી રીતે રિશ્તાઓ કરવા પૈસા વધુ મહત્વ ધરાવે છે. જજ સાહેબે એક પળ રોકીને આખી અદાલત તરફ જોયું અને પછી કહ્યું, જો તમે બેને આ શરત માનો છો તો હું આજે જ આદેશ પસાર કરી દઈશ કે સંપત્તિનો બરાબર વિભાગ થાય. પણ જો ન માનો તો મામલો અહીં જ ખારીજ થઈ જાય. આ એક એવું બ્રહ્માસ્ત્ર હતું જેનો કોઈ તોડ ન હતો. એક એવો દાવો હતો જે બહેનોએ લાલચના મહેલ એક ઝટકે જમીનદોસ્ત કરી દીધો. આ સાંભળતી બંને બહેનો જાણે તિલમલાઈ ઉઠાઈ.
તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને સમજાઈ ગયું કે જજ સાહેબે તેમને તેમના ઉપર જાળામાં ફસાવી દીધા છે. જો તેનું સસરાવાળો તેને ખાસ કરીને તેમની નણંદોને આ ખબર પડી કે તેઓ પોતાના માયકામાંથી આ રીતે જબરજસ્તી હિસ્સો વધી લઈ રહ્યા છે, તો કાલે તેઓ પણ પોતાના માયકાનો હિસ્સો માંગવા ઊભા થઈ જશે. અને ત્યારે સૌથી વધુ મુશ્કેલી આ જ થશે જે કાયદાની આડ લઈને તેઓ પોતાના ભાઈનું ઘર તોડી રહ્યા હતા. આજે એ નિયમો અને કાયદો તેની વિરોધ ઊભા થઈ ગયા હતા. વિપક્ષી વકીલે લટકાતા કહ્યું, માય લોર્ડ, આ તો સમયસર અન્યાય છે. આ શરતો કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ મામલો લટકાવવાની એક ચાલ હતી. જજ સાહેબે અવાજ ગર્જના જેવો ગૂંજ્યો. અન્યાય અન્યાય તો એ છે કે ભાઈને તેની બહેનો બરબાદ કરવા તુલ્ય હોય. જો તમારી મુખ્યવકી સાચી છે તો આ ફક્ત પોતાને કાનૂની હક રહી લે છે. જો તેમને કામ બધાની સામે કરવામાં શું વાંધો હોવો જોઈએ? સત્ય એ કોઈ પડકારને પાયદાની જરૂર નથી, કોઈ પડદાની જરૂર નથી હોતી. જજ સાહેબે બંને બહેનોને સીધા સંબોધીને કહ્યું, આ વાંધો એટલા માટે લગાવવામાં આવ્યો છે કે કારણ કે તમે હિસ્સો લેવા તો જાણો છો પણ હિસ્સો આપવું નથી. અને માંગતા તમે માંગો છો કે તમને તો માયકામાંથી હિસ્સો મળે છે પણ તમારી નણંદોને તેના માયકામાં ન મળે. કેમ? શું કાયદો ફક્ત તમારા માટે જ છે? બંને બહેનો હવે માથું નમાવીને નીચે ઊભી હતી. તેની ન તો પાસે કોઈ જવાબ હતો કે ન જજ સાહેબે આદેશ આપ્યો. આગલી તારીખ 15 દિવસ પછી એ દિવસ તમે બંનેનો મારી આ શરત પર પૂરી કરવાની આવવાનું, નહીં તો આ કેસ ખાજીજ કરી દેવામાં આવશે. તેમણે પોતાનો હથોડો ટેબલ ઉપર પછાડ્યો. કોર્ટ હવે સ્થગિત કરવામાં આવી છે. બંને બહેનોએ પોતાના સમૂહ સાથે એકબીજાની તરફ જોવા લાગી. તેમણે જીવનની ખુશી એક પળમાં હારતા ઊંડા ડરમાં બદલાઈ ગઈ હતી. અદાલતની બહાર આવતા જમેશા સિવાય પતિનો ફોન આવ્યો. તે પોતા ઉચ્ચાથી પૂછ્યું, શું થયું? ચુકાદો અમારા હકમાં હતો કે નહીં? મને પૂરો વિશ્વાસ છે કે આજે તો તમે તમારી હક મળી ગયો હશે ને. તે સમયે નાની બહેન દેખાએ પણ ફોન લાગ્યો. તેના પતિએ પણ એ જ પ્રશ્ન પૂછ્યા. જલ્દી કરો, કેટલા પૈસા મળશે? બંને બહેનો એકબીજા તરફ જોઈ રહી હતી. આજે પહેલી વાર તેને આંખોમાં લાલચ. બધું એકસાથે તેની આંખો સામે ફરી વળ્યું. સીમાએ કામતી અવાજમાં પોતાની પતિને કહ્યું, કોઈ પ્રોપર્ટી નથી જોઈતી. રેખાએ રડતા પોતાના પતિને કહ્યું, હું મારો કેસ પાછો ખેંચી રહી છું. બંને ફોન કાપી દીધા. તેમને સંપત્તિ તો નથી જોઈતી પણ પોતાને માનવામાં પોતાની સન્માન, ભાઈઓ અને સૌથી મોટી વાત પોતાનું માયરું બધું ગુમાવી દીધું. તો મિત્રો, જજ સાહેબે જે નિર્ણય સંભળાવ્યો છે શું એ સાચો હતો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કહેજો કે તમારી આ વાર્તામાં ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ કોઈ આવી ઘટનાઓ હોય અથવા કંઈ અનુભવ હોય તો તેને મને ઈચ્છો તો તમે એક વાર્તાના રૂપમાં બધાની સામે લાવી શકો છો અને અમને જરૂરથી લખીને મોકલી શકો છો. તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી ઈમેલ આઈડી ઉપર મેસેજ કરી શકો છો. દોસ્તો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું આવી નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.